દીકરીઓ, ખાસ કરીને દીકરીઓ એટેન્ડર હાઉસ કીપિંગ હોય તો એ લોકોને હું નાસ્તો મંગાવતો ત્યારે મને મેં જોબ કરીને ત્યાં સુધી કોઈને નામથી નથી બોલાવ્યો, મતલબ બેટે કહીને જ બોલાવું. અને ત્યારે હું નાસ્તો કરું, નાસ્તો મંગાવું તો કોઈ દિવસ એકલો ખાતો નહોતો, દીકરીઓને ખવડાવું. એટલે મને એમ થાય ત્યારે કે આ મારી આરતી દીકરી ખાઈ રહી છે. આ એના જે ખુશી થાય, કાકા અંકલ તમે નાસ્તો કરાવ્યો, ભૂખ લાગી હતી એમથી તે તો સારું લાગે એમ કે ભાઈ આ મારી દીકરી આરતી દીકરી જ ખાઈ નાસ્તો કરી રહી છે. એટલા માટે આજ મેં આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે પરિવર્તન જીવનનું નિયમ છે. પરિવર્તન પણ યુવાનો, ભાઈ બહેનો, પરિવર્તન જીવનનું નિયમ ખરું, પણ શોખ અને તમારા જે લોકોની પાસે પૈસો છે કોઈ વાંધો નથી, તમે શોખ કરો કોઈ વાંધો નથી, બરોબર, શોખ કરો, તમે પરિવર્તન જીવનમાં કરો. તમારી જીવનશૈલી એટલી બધી જે સમાજમાં અત્યારે જનરેશન પ્રમાણે ચાલવું પડે, ચાલો બધું કરો, પણ એટલી હદે શોખ ના કરો ને એટલી હદે તમે જીવનને તમારું ફેરવી ન નાખો કે માવતરને યાર સુસાઇડ કરવાનો ક્યારેક આવી જાય. સમજી ગયા? બરોબર. એટલા માટે મારી પ્રાર્થના છે ને આ વિડીયો મેં બનાવ્યો. વિડીયો તમે બનાવો, સમાજને કંઈક આપો, સારું આપો, કંઈક તમારી પાસે હુનર હોય, કંઈક એવી દેશી દવા હોય એવું બનાવો. પણ એવા વિડીયો ન બનાવો જેથી કરીને કંઈક નાના બાળકોને સાંભળી જાય તો અવળી અસર પડે એના મગજમાં, એ પણ ગાળો બોલતા શીખે. સારી વસ્તુ નથી. જેસલ તોરલનું એક ભજન છે, એની એક કડી મને ખૂબ જ ગમે છે, મારી જીવનમાં મેં ગાંઠ બાંધી છે કે દેખા દેખી કરવા અધૂરિયા કહેવાય, હાથમાં દીવો લઈને છતી આંખે કુવે પડવા જાય. આવો ને જેસલરાય આપ પ્રેમ થકી મળીએ જી, એ જીવવા સંત હોય ત્યાં ભળીએ જી. અર્થાત બે રસ્તા છે મોબાઈલમાં પણ જીવનમાં પણ. દેખાદેખી કરવાને જાય એને રધુરિયા કહેવાય, હાથમાં દીવો લઈને છતી આંખે, મતલબ હાથમાં દીવો લઈને અંધારું છે, છતી આંખે હાથમાં દીવો લઈ લે એટલે નજર પડે છે કે આ રસ્તો કાંટાવાળો છે, કૂવો છે, છતાં એમાં પડવા જાય છે. એમને ખબર છે કે આગળ જતા આ કૂવો છે, તો પ્લીઝ આ કડી ખાલી તમે ગાંઠ બાંધી લેશો ને આ કડીની, તો તમારું જીવન ક્યાંય ઊંચું જતું રહેશે. જે લોકો, જે દીકરાઓ દીકરીઓ પોતાના માવતરને ભણે છે, સારું ભણે છે, સારી રીતે આગળ વધે છે, એ લોકોને તો સેલ્યુટ છે. પણ ભણો, તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, પણ આજની જનરેશન પ્રમાણે થોડું આપણે ક્યાં છીએ, આપણે શું છીએ, ટેલિવિઝનમાં જે જોઈને તમે જે કંઈ પૈસા હોય એની માટે બરોબર છે, ચાલો તમે કરોડો રૂપિયા છે તમારી પાસે, ગમે એટલા રૂપિયા છે, તો તમે બર્થડે ઉજવો તો કઈ રીતે ઉજવો એમ ઉજવો, વાંધો નહીં, તમારો શોખ છે ઉજવો, પણ તમે આ બર્થડે ઉજવો છો એની પાછળ ખર્ચો કરો છો એટલો બધો, પણ ક્યાંક તમે ખાલી એક આંટો મારો. સાહેબ, કોઈ 2 દિવસનું બાળક નાનું હોય, દીકરો હોય, દીકરી હોય, કોઈ પણ હોય, એને તમે ખાલી 2 દિવસનું, 1 દિવસનું ભૂખ્યું હોય એને તમે જમાડી જુઓ ને એ તમારો આનંદ જે તમે જોશો એમાં એની જેવો આનંદ નથી સાહેબ. બરોબર. અને તમે જે મેં પહેલાં કીધું કે જે દીકરાઓ દીકરીઓ ભણી ગણીને પોતાના માવતરનું નામ, મારા પણ 2 બાબા છે, મને
આઈ પ્રાઉડ ઓફ યુ કે એ લોકોની પાછળ હું ટેલર કામ કરતો હતો, એટલે એ લોકોની પાછળ ભણવા પાછળ જે કાંઈ એડમિશન લેવું પડે અહીંયા અમદાવાદમાં આવ્યા પછી તે જે કાંઈ એમને કોઈ પણ જગ્યાએ હું હારે જઈ શક્યો નથી સાહેબ. એ લોકોએ પોતાનું જાતે જ બધું કર્યું છે સાહેબ. કોઈ એડમિશન લેવું પડે કે કોઈ પણ જગ્યાએ જવું પડે ભણતા હતા ત્યારે બી તો મને ક્યારેય એવું નથી કીધું કે પપ્પા તમારી જરૂર પડશે અમારે, અમે એકલા નહીં જઈ શકીએ એમ. તો આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે, જેમ ગાડીમાં આપણે બેસીએ, પ્લેટફોર્મમાં ગાડી ચાલુ થાય અને જ્યાં જવાના હોય આપણે ત્યાં જઈએ અને પછી થોડી પાછી હાલે ગાડી, થોડી પાછી હાલે પછી પાછી સ્ટાર્ટ થાય. મતલબ તમે જીવનમાં નાના હતા ત્યારથી તે લઈને તમને યાદ હોય ત્યાં સુધી, આ બીજી વાર હું બોલું કે જે લોકો દીકરાઓ દીકરી પોતાના માવતરનું નામ રોશન કર્યું છે એને તો સેલ્યુટ છે, પણ જે લોકો થોડા ભણતા પણ થોડું પોતાનું જીવન બગાડી રહ્યા છે, પોતાનો ટાઈમ બગાડી રહ્યા છે, ખોટા માર્ગે થોડાક જવાના પ્રયાસો સારું નથી. તમે નાના હતા ત્યારથી સાંભળતું હોય તમને ત્યાંથી તે અત્યાર સુધીમાં જેમ ગાડી પાછી હાલે એમ તમે પાછું જીવન જવા દો. 5 મિનિટ માટે કરો કે આજે અહીંયા છું, કાલે હું કર્યું, પ્રભુ દિવસે નાના હતા ત્યારે કઈ રીતે પપ્પા મમ્મીએ તમને ઉછેરીને મોટા કર્યા, ધંધો હોય ન હોય, કેવી રીતે તમને ભણાવ્યા, કેવી રીતે ફી ભરી અને તમે કેટલા એમનું કહ્યું, માન્યું ના માન્યું. અને અત્યારે તો એક પેલું થઈ ગયું છે કે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ વસ્તુ લેવી પછી ખાલી જાણ કરવાની, ખાલી પૂછ્યું તો ખરા કે અમારે આ વસ્તુ જોઈએ, અમારે આ પ્રોબ્લેમ છે, અમારે લેવું છે. તમે ખાલી પૂછો તો એમને આઈડિયા આવે, કંઈ કહેવાનું જ નહીં. તમને મોટા કર્યા ત્યારે કેટલી આગળ તમે પણ માવતર બનશો ને, તો કેટલી માવતરે તમારી પાછળ મહેનત કરી છે એ તમને ખ્યાલ નથી સાહેબ. તો આજે મેં આ ખાસ દીકરી માટે જ વિડીયો બનાવ્યો છે, કેમ કે અત્યારે મારી દીકરી વખતે બહુ મોટી બધી લગ્ન પણ થઈ ગયા વાત સાહેબ. તો આમાં થોડું કડવું પણ છે, તો એ માટે જે વડીલો સાંભળતા હોય એટલે થોડું એવું લાગે કે ભાઈ, તો આઈ એમ સોરી. પણ બસ આટલું જ. દીકરીઓ ખૂબ ભણો, ખૂબ આગળ વધો. પણ મેં કીધું એમ જનરેશન આજનું, આપણે ભારતના રહેવાસી છીએ, આપણી સંસ્કૃતિ શું છે, મર્યાદા શું છે, ફેશનમાં રહ્યો કોઈ વાંધો નહીં, તમારે આ સમય પ્રમાણે રહ્યો કોઈ વાંધો નથી, પણ બોલવા ઉપર બધો આધાર છે આખો જિંદગીનો. બોલવામાં ધ્યાન રાખો અને તમારા માવતરનું નામ રોશન કરો ભણી ગણીને. બસ એ જ પ્રાર્થના.